પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભારત માતા કી જયના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ત્યારે બોડેલી અલીપુરા 4 રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભેગા થયા હતા, જેમાં ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરી આ ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી મુકામે કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ ઉજવી રહ્યો છે। એમાં અમે ફટાકડા ફોડીને અને મીઠાઈ એકબીજાને ખવડાવીને બહુ ઘણી ખુશી વ્યક્ત કરી છે। સાથે સાથે બંગાળમાં જે અમારા દીદી મમતા દીદી હતા એમનો ખેલા કરી નાખે છે અને એમને રવાના કરી દીધા છે। અને અમારા મોદી સાહેબ જે રીતે કામ કર્યું છે એ રીતે આજે અમે બંગાળને જીત હાંસલ કરી છે અને જનતાએ ખૂબ મોટું સમર્થન આપ્યું છે। આ સમર્થન હકીકતમાં જનતાને લીધે જ મળેલું છે અને એમાં દીદીનો ઘણો ત્રાસ હતો, એ ત્રાસને હવે અમે ભગાવી દીધો છે અને બધી જ મહિલાઓ, બહેનો, યુવાનો બધા ખુશ છે। એવી રીતે આજે ગુજરાતમાં બી અને દરેક જિલ્લામાં ઘણી ખુશી વ્યક્ત થઈ રહી છે। આજ રોજ અમે મીઠાઈ અને ફટાકડા ફોડીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે। ભારત માતા કી જય।